બાળક માટે તેનું ઘર એ સૌથી પહેલી શાળા હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રારંભિક સ્તરે બાળકોને તેની ઘરની ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરે છે. આ જ નીતિને અનુસરીને છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં બાળકોને હવે સ્થાનિક રાઠવી બોલીમાં ભણાવવાનો પ્રારંભ થયો છે. ધોરણ 1, 2 અને બાલવાટિકા માટે જિલ્લાની સ્થાનિક બોલીને ધ્યાનમાં રાખીને 25 જેટલા તજજ્ઞો પાસેથી રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને રોજિંદા જીવનમાં વપરાતા રાઠવી શબ્દોને શાળાના અભ્યાસક્રમમાં સમાવી લઈને સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાઠવી ભાષામાં શબ્દકોશ તૈયાર કરનાર દિનેશ રાઠવાએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ એ લોકલ બોલીમાં લેવું જોઈએ અને તે અંતર્ગત અમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શન હેઠળ સાહિત્ય તૈયાર કર્યું છે, જેમાં ઘણા બધા શબ્દો તેમજ વ્યવહારિક વાતચીતથી લઈને તમામ વસ્તુનો જે આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરના પૂર્વ પટ્ટીના ખાસ કરીને રાઠવા બોલી બોલાય છે ત્યાંના બાળકો સાથે જે શિક્ષકો છે જે અન્ય જિલ્લામાંથી આવતા હોય અને તેમને આ બાળકો સાથે જયારે વાત કરે ત્યારે જો બોલી ખૂબ જ ડિફરન્ટ હોય સમાવેશ કરેલો છે, જેથી બાળક સમજી નથી શકતું. તો એ શિક્ષકો માટે સાહિત્ય તૈયાર કર્યું છે, જેની અંદર પ્રાણી પક્ષીઓથી લઈને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જે છે તેને રાઠવીમાં કઈ રીતે કહેવાય છે અને એનું ગુજરાતી કઈ રીતનું છે તે તમામ બાબતો અંદર સાંકળી લેવામાં આવેલી છે. સાથે સાથે જે વ્યવહારિક વાતચીત છે આ વાલી સાથે જયારે શિક્ષક જશે ત્યારે કઈ રીતે પ્રત્યાયન કરશે તે બાબતો તમામ એ મોડ્યુલમાં લેવામાં આવેલું છે. જેમ કે અહીંયા સીતાફળ છે જેને રાઠવીમાં અનુરું કહેવામાં આવે છે, રીંછ છે તો એને રીછડું કહેવામાં આવે છે, ગાય છે જેને ડગરી કહેવામાં આવે છે, ભેંસ છે તો ડોબી કહેવામાં આવે છે. તો આવા પ્રકારના જે ઘણા પ્રકાર શબ્દો છે. તો આ જે શાળામાં જયારે શિક્ષક જાય છે અને ત્યાંના બાળકો સાથે પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જો એ શુદ્ધ ગુજરાતીમાં બોલશે તો બાળક સમજી જ નથી શકવાનું. બાળક સમજી નહીં શકે તો એ અર્થઘટન થતું નથી, એટલે એ શીખવામાં ઘણી તકલીફ પડે છે. તેના માટે શરૂઆતના બેઝ પર પ્રારંભિક શિક્ષણ માત્ર આ વાત થઈ રહી છે પ્રારંભિક શિક્ષણની, અને ત્યારબાદ જેમ જેમ ઉપલા ધોરણમાં જશે એટલે બાળક જે પોતાની બોલીમાંથી ધીરે ધીરે ગુજરાતી તરફ જશે અને તેવી જ રીતે તમામ ભાષા શીખવાની છે. જેમ કે વિષયોમાં આવે છે હિન્દી, અંગ્રેજી, તો એ શીખવાનું જ છે, પણ શરૂઆતના બેઝ પર જ તો જે તે વિસ્તારની સ્થાનિક બોલી છે તે પ્રમાણે જ શિક્ષક અને બાળકની વાર્તાલાપ થવો જોઈએ.